પણ વિકાસની વાત કરવા આવીએ તો ગલબા કાકાની વાત ઉપર આપણે વાત કરીએ. ગલબા કાકા એ આપણા કોંગ્રેસનું એક અવિભાજ્ય અંગ હતા અને ગલબા કાકા કોંગ્રેસની ટિકિટ ઉપરના પણ આપણા ધારાસભ્ય હતા. ગલબા કાકાએ સપનામાં આવું વિચાર્યું નહીં હોય કે મારી બનાવેલી બનાસ ડેરી એક શંકરભાઈનો રાજકીય અખાડો અને એક રાજકીય અડ્ડો બનાવી દઈ અને પોતે બનાસકાંઠાની જનતાનું શોષણ કરશે. આવા શોષણ કરતાના હાથમાં સુકાન સોંપવું એના કરતા ભાઈઓ ઘરે બેસવું સારું અને તમારા બાળકોના મોઢેથી દૂધનો કોળિયો છીનવી આ ડેરીમાં તમે લઈ જાઓ અને આ ડેરીના દૂધના પૈસે તાગરધીના ઉડાડતા આવા દૂધ ડેરીના ચેરમેન શ્રી એટલે કે બનાસના વાઘ થઈ બેઠેલા આવા વાઘ સામે આપણી લડાઈ છે અને આવા વાઘ સામે જો આપણી લડાઈ લડવી છે તો આપણી પાસે હિંમત છે. કારણ કે તમારી પાસે તો હિંમત છે પણ અમને કાયદામાં નોખવા માટે તમામ અખતરા એ ભાઈ કરશે. તમારી પાસે હિંમત છે અને તમારી હિંમત પંજાના નિશાન ઉપર વોટ ફોર પંજો આપી જેની બેનને મોમેરું ભરશો એવી એક બ્રાહ્મણના પુત્ર તરીકે એક બ્રાહ્મણ ભાઈ તરીકે તમારી પાસે કશું માંગતો નથી, માત્ર ભિક્ષામાં ગેની બેન માટે એક વોટ માંગુ છું અને વોટ આપવાની તમે મને ખાતરી આપશો તો આવા એક દબંગ ઉમેદવાર, એક ઘમંડી ઉમેદવાર, એક રાજાશાહી ઉમેદવાર, એક તાનાશાહી ઉમેદવાર આવા શંકરભાઈને પડકાર ફેંકવાનો છે. એની સામે આપ એક અવાજ ઉઠી ખભે ખભો મિલાવી જેની બેને મતદાન કરી જંગી બહુમતીથી દિલ્હી સુધી મોકલશો. આપણો અવાજ દિલ્હી પહોંચાડજો. જય હિન્દ. એમના બાપની જાગીર નથી ડેરી અને પાછા નીકળ્યા છે વોટ લેવા માટે ગલબા કાકાની પૌત્રી કરીને ઋણ ચૂકવવા માટે. તમારે જો ઋણ જ ચૂકવવું હોય તો રેખાબેનને બનાવી દો ચેરમેન. આમાંથી એક પણ કાર્યકર્તા વિરોધ નહીં કરે પણ ફક્ત વોટની રાજનીતિ ચાલી રહી છે. હવે ડેરી ઉપર ખાલી ભાજપના ઝંડા બોતવાનું બાકી રહ્યું છે, બાકી કઈ નથી. ભાજપની ડેરી છે કે પશુપાલકોની કે બનાસકાંઠાની ડેરી છે? સાહેબ બોલવું પડશે, ખુલ્લેઆમ બોલવું પડશે. એમાં ભાઈ તો ખુલ્લેઆમ બોલે છે, લડે પણ છે. કોઈથી ડર્યા નથી, ડરવાના પણ નથી. સાહેબ આજી જેલમાં પૂરતા હોય તો હમણાં હાલ હોય તેવું પાડી દે. વારંવાર હું કહું છું, મને ઘણી વાર ફેસબુકમાં કોમેન્ટો, મને ફોન તો સતત ચાલુ હોય છે, ધમકીઓ મળતી હોય છે, આ બધું ચાલુ જ હોય છે કે સમાજના વિરોધમાં બોલવાનું બંધ કરો. હું કોમેન્ટો જવાબ પણ ક્યારેક નહીં આપતો, મારા બાકીની જે હેન્ડલ આપેલું છે એ જવાબ પણ આપે છે. પણ ઘણા સમાજના ફોન આવે કે સમાજનો વિરોધ કરો, તો આમાં સમાજનો વિરોધ ક્યાં આવે? મારે આજ ખુલાસો કરવો છે. આમાં સમાજનો વિરોધ થયો? એક ડેરીના ચેરમેન કોઈ વ્યક્તિ એનો વહીવટ કરે છે, ખોટું કરે છે તો એનો વિરોધ કરું છું, ચાહે ચૌધરી સમાજનો હોય કોઈ એ ચાલે છે. પણ પેલા રેખાબેન ના ઘરવાળા રહ્યા ને એને આ સુધી જે નોકરીમાં કોમ્પિટિશન પરીક્ષાઓ પેપર ફોડ્યા ને એ ફોડ્યા બધા હિતેશભાઈ ફોડ્યા. આ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈ ના જ ફરે. ટોટલ પેપર ફોડવા હિતેશભાઈ નો નંબર હતો. એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી કે કાલે મોઢી ખુલશે ને તો આખું ભાજપ માર્યો થાય એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે. પેપર ફોડવાનો ખુલાસો દાખલા માટે ટિકિટ આપીશ. બીજું તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરી બંધન ચેક ડેમમાં તો હિતેશભાઈએ કર્યા. ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈએ કર્યા. તુલસીભાઈ પધારો. મોટો ચોર હિતેશભાઈ છે. એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન ને ટિકિટ આલો. આપડા ગેની બેન અમે ઓગળી લોબી નહીં કરે કારણ કે ગેની બેન અમે બે જિલ્લા પંચાયત ભેગા હતા. હું ગેની બેન તાલુકા પંચાયત લડ્યો, હું જિલ્લા પંચાયત લડ્યો, ફેર ગેની બેન તાલુકા પંચાયત લડ્યો, ફેર જિલ્લા પંચાયત લડ્યો, ફેર ત્રીજી વખત અમે હાથે આવ્યા. એટલે ગેની બેન નકશી ઓળખું છું, એમના ઘેર શું છે ઓળખું છું, એમનો ધંધો શું છે ઓળખું છું. હું તો કહું છું બીપીએલ લાભાર્થી કે એપીએલ મને ખબર નથી હતી. ગેની બેન પૈસા લેવા નથી કારણ કે ગેની બેન ઘરવાળા કમ્ફર્ટ નથી કર્યા અને હિતેશભાઈ તો આખા ગુજરાતમાં કમ્ફર્ટ કર્યા છે. એટલે તમારે ફેર છોકરીની નોકરીમાં આશા હોય ને તો તેઓ અટના નોખતા એ તો પેપર ફોડા નંબર ફેર મેળશો ને લોકસભામાં તો છોકરો તમારું નિહાળમાં નહીં શીખે. ગમે એટલી મહેનત કરશો એ પેપર ફોડશે પણ રહે એનો નંબર છે. એટલે વધારે તો કોઈ કેવું નથી, મારે વધારે કહેવાય જાય. બોલો ભારત માતા કી.